પણ ઇસ્લામનો કોન્સેપ્ટ એક છે, ઈ શું છે કે ખુશી હોય કે ગમ, તમારો કંધો તમારા મોમિન ભાઈના કંધાની બરાબર હોવો જોઈએ. જ્યારે ઈદનો તહેવાર આવે, મુસલમાન સૌથી પહેલા ઈદગાહ પહોંચે અને ઈદગાહ પહોંચી અને કંધાથી કંધો મળાવીને ઉભો રહી જાય. एक ही सफ में खड़े हो गए, महमूद अयाज, ना कोई बंदा रहा ना कोई बंदा नवाज. અને ઈદનો દિવસ ના હોય, કોકના ઘરે મૈયત થઈ જાય અને મૈયતને સજાવી અને કબ્રસ્તાન પાસે લાવવામાં આવે તો સૌથી પહેલા જનાઝો થાય. જેના ઘરની મૈયત થઈ છે એના ઘરના માણસો સાથે અજાણા વ્યક્તિઓ પણ કંધાથી કંધો મળાવીને ઉભા રહી જાય. કેમ? ઈદ હોય કે ગમ, ઇસ્લામના પેગમ્બરે તમને શિક્ષા દીધી છે કે અગર તમારો ભાઈ ફલસ્તીનમાં તડપતો હોય તો દર્દ તમને ભારતની અંદર રહેતા પણ થવો જોઈએ. કેમ કે મારા નબી ફરમાવે છે કે મારી ઉમ્મત એક જિસ્મની માનિંદ છે. શરીરની અંદર માથામાં દુખાવો હોય ને તો કરાર હાથને પણ ના હોતો હોય. આખા શરીરની અંદર દુખાવો હાથમાં હોય તો કરાર દિલને પણ ના આવતો હોય. દુખાવો શરીરના કોઈ પણ અંગમાં હોય તો આખા જિસ્મને કરાર ના આવે. એવી રીતના મારા આકા કહે છે, મારી ઉમ્મત જિસ્મે વાહિદ છે, મારી ઉમ્મત એક શરીર છે, એક જાન છે. દુનિયાની અંદર ક્યાંય પણ મુસલમાન તડપતો હોય તો તમે જોયું હશે કે અહીંયા ભારતના મુસલમાનો તડપે છે. કેમ? કેમ કે એમના ગમને પોતાનો ગમ સમજે છે, એમના દુઃખને પોતાનો દુઃખ સમજે છે. ખાલી ભારતનો નહીં, આ વર્ષ આખી દુનિયાનો મુસલમાન ઈદમાં એ રીતે ખુશી નહીં મનાવે જે રીતે મનાવે છે. એટલે કે જ્યારે એ ખુશી મનાવવા માટે પોતાના બચ્ચાઓને જોવે ને તો ફલસ્તીનના નાના બચ્ચાઓ એને યાદ આવી જાય. એ બાળકનો શું કસૂર અને એનો જુર્મ શું છે જેને હજી પોતાનું નામ યાદ નથી, જેને હજી પોતાનો કબીલો યાદ નથી, જેને હજી પોતાનો દેશનો નામ પણ યાદ નથી થયું અને એને ગોળી મારી અને ખત્મ કરી દેવામાં આવે, એને ભૂખો અને પ્યાસો રાખવામાં આવે. એ બચ્ચો ઘાસ ખાવા ઉપર મજબૂર થાય. ઈદ ઉલ ફિત્ર મનાવો, મગર ઈદના દિવસ કોઈ એવું કામ ન કરશો જેનાથી ફલસ્તીનના મુસલમાનોને નુકસાન થાય. ખાવા પીવાની કોઈ પણ એવી વસ્તુને ખરીદવાની ઈદના દિવસ થતી જ નથી જેનાથી ફलस्तीनी भाइयों ने नुकसान થાય છે. दीन की बात फैलाना सदक़े जारिया है. सवाब की नीयत से वीडियो को शेयर जरूर कीजिए. जज़ाकल्लाह.